ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ફરી વખત પાછા આપણે ગોંડલ આશ્રમે આવી ગયા છીએ, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ આશ્રમ. તો તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો, જે અહીંયા ગૌશાળો છે ગાયો રાખવા માટેનો. તો આવતીકાલમાં 2 દિવસ પહેલાં જ વરસાદ ખૂબ સારો પડ્યો હતો, તો અત્યારે અહીંયા ગારો ટીચકાને ઉઠેલું હતું. તો અત્યારે બધી ગાયો છે તો પછી બીજી જગ્યા ઉપર મૂકવામાં આવેલી છે. અને પાછળની સાઈડમાં જો તો અત્યારે હાલ તો હજી ગારાવાળું વાતાવરણ થયેલું છે અને ગારો એટલો બધો થયેલો છે કે અહીંયા હાલવામાં કે બેસવામાં પણ ખૂબ તકલીફ પડે એવું છે. અને જો તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્તંભ છે તો એ ખૂબ રાખી દીધા છે. તો હવે આની ઉપરમાં પતરા રાખવામાં આવશે, પતરાથી સજ્જત રીતે બંધ કરવામાં આવશે, ઢાંકવામાં આવશે. તો વરસાદ 2 દિવસથી સતત પડેલો હતો, તો અહીંયા ગ્રાઉન્ડમાં ને એમાં પાણી પણ ભરાયેલું હતું. ગાય માતાને બેસવા માટે પણ અહીંયા પૂરતી જગ્યા ન હતી. તો સામેની સાઈડમાં જ ગાયને રાખવામાં આવતી અને બીજી જગ્યા પણ રાખવામાં આવતી. તો અત્યારે કામ છે તો થોડુંક ઘણું જે થયેલું છે અને ઘણું ખરું જે કામ બાકી પણ છે. તમે અહીંયા લાઇનસર જોઈ શકો છો, બધા સિમેન્ટના થાંભલાઓ છે તો એમને રાખવામાં આવેલા છે. ઉપર લોખંડના પાઇપો મૂકવામાં આવેલા છે અને એની ઉપર છે તો પતરા ફિટ કરવાના રહેશે. તમે અહીંયા જોઈ શકો છો, અત્યારે ગ્રાઉન્ડમાં પાણી સુકાઈ ગયેલું છે અને ગારો પણ થયેલો છે. સામેની સાઈડમાં હાઈવે રોડ ઉપર આવી જાય છે, તો ત્યાં ગોંડલથી રાજકોટ માટેનો જોડતો હાઈવે રોડ છે. જો અહીંયા હમણાં છે તો ધૂળ ને માટીને નાખીને જે ગાયોને બેસવા માટેની જગ્યા છે તો એ ખૂબ સરસ મજાની કરેલી છે. અને અહીંયા વાછડાઓ છે તો એમને રાખવામાં આવેલા છે, તો જેથી કરીને ગારાની એમને સામનો ન કરવો પડે, ખૂબ સારી રીતે રહી શકે. જો અહીંયા ગારો પણ એટલો બધો થયેલો હતો ને, જે વરસાદના કારણે ગારો હજી ફૂંકાણો નથી. પાછળની સાઈડમાં જે શેડ આપણે બનાવવાનો હતો ગાયો માટેનો, તો વરસાદ સતત 3 થી 4 દિવસ લગીને એક ધારો રહ્યો હતો. તો એના કારણે કામ છે તો શેડનું કામ આપણે બંધ કરવામાં આવેલું હતું, એટલે કે આપણે અહીંયા ફરજો કરવામાં હતો. તો વરસાદના કારણે કામ બંધ રાખવામાં આવ્યું હતું. અને અત્યારે જે સ્તંભ છે તો સ્તંભ ખોલવામાં આવેલા છે અને લોખંડના પાઇપો પણ રાખવામાં આવેલા છે. તો ત્યાં પતરાને હવે ફિટ કરવાનું રહેશે. તો હવે વરસાદ રહી ગયો છે અને જે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં અત્યારે ગારો પાણી એવું થયેલું છે, તો અત્યારે કામ કરવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે ઘણો બધો એમાં ટાઈમ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પાછળની સાઈડમાં અત્યારે ગારો થયેલું છે, પાણી ભરેલું હતું હમણાં. અત્યારે પાણી તો સુકાઈ ગયું છે, પણ અહીંયા પગ મૂકે એટલે ડાયરેક્ટ ખૂતાઈ જાય એવી પરિસ્થિતિ છે. અહીંયા 2 દિવસથી સતત વરસાદ હતો, તો એના કારણે ગ્રાઉન્ડમાં એમાં પાણી ભરાઈ ગયું હતું. તો એના કારણથી જે ફરજાનું કામ હતું તો એને ઊભું રાખવામાં આવેલું હતું. હવે વરસાદ વયો ગયો છે અને ફરજાનું કામ છે તો હવે પાછું કન્ટિન્યુ શરૂ કરવાનું રહેશે, કે જેથી કરીને ગાય માતાને રહેવા માટે ખૂબ સરળતા રહે. અને એમાં મોટી ગાયો છે તો એ રાખવામાં આવશે, અને જે નાના નાના વાછડાઓ છે એમને પણ ત્યાં રાખવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે તો આપણે ઓલરેડી વાછડાઓને અહીંયા બાંધેલા છે અને ત્યાં અત્યારે કોરી જગ્યા છે અને કોઈ વરસાદ કે કોઈ એવું કંઈ છે નહીં, તો એનાથી કોઈ તકલીફ પડી શકે. ભાઈ છે ગોવાળ, તો અત્યારે ગાયોને લઈને જઈ રહ્યા છે ચારવા માટે. તમે અહીંયા જોઈ શકો છો, તો બધી ગાયો છે તો એ જતી રહી છે, હવે ચારવા માટે જઈ રહ્યા છે. સામે કિશોરભાઈને તમે જોઈ શકો છો, ગોવાળ છે ગાય માટેનો. તો અહીંયા ગાયોની ખૂબ સરસ રીતે સેવા કરવામાં આવે છે. જો બધી ગાયો છે તો એ નીકળી ગઈ છે. તો મિત્રો, અહીંયા 2 દિવસથી સતત વરસાદ હતો, તો વરસાદના કારણે અહીંયા એટલો બધો ગારો થયેલો છે કે કોઈ ગાય હોય તો બેસી ના શકે અને પાણી હજી